टीवी टाइम, जनता की बात जनता के साथ। भारतीय किसान संघ कच्छ जिला ने किसानों के साथ हो रही बदसलूकी के संबंध में कच्छ जिला कलेक्टर को ज्ञापन सौंपा। खावड़ा से हलवद तक अडानी कंपनी की बिजली ट्रांसमिशन लाइन के विरोध में किसान का आरोप है कि अडानी कंपनी पुलिस सुरक्षा में किसानों की जमीन पर बिना मुआवजा दिए जबरन बिजली ट्रांसमिशन लगा रही है। आरोपी की पुलिस बहन बेटियों के साथ बदसलूकी और अलोकतांत्रिक व्यवहार कर रही है। किसानों ने अडानी कंपनी को दी गई पुलिस सुरक्षा हटाने की मांग की। नवसारी की तरह कच्छ में भी किसानों को पर्याप्त मुआवजा देने की मांग। एनटीवी टाइम के लिए राणा अहीर की रिपोर्ट। मुद्दो आज आवेदन पत्र आपवा एटला माटे आवी रह्या छे। छेल्ला आम तो 74 दिवस थया, पण छेल्ला 6 दिवसथी पोलीस साथे राखीने अदाणी कंपनीनुं खावड़ाथी हળવદ ट्रांसमिशन लाइननुं काम चालू छे। एक पण रूपियो आप्या वगर अत्यारे कलेक्टरश्री साथे ए ज वात करी छे। एक पण रूपियो आप्या वगर भारी मशीनो पाकनो शोथ वाળી રહ્યા છે। પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલીભગત છે। આ બેમાંથી એક કારણ છે। અને કલેક્ટરશ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી, કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું 2 દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવું અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કાંઈ છે જ નહીં, અમે આવા કોઈ હુકમ કરતા જ નથી। ટેલિગ્રાફ 1885 છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કાંઈ અમે અમારો કોઈ રોલ જ નથી એવું અત્યારે હાથ ઊંચા કર્યા છે। બીજી બાબત કે એ ત્યાં બોટાદ અને હળવદવાળી કરવા માંગે છે એટલા માટે કે ગુંડાઓ રાખે છે, પોલીસ સાથે છે એના ગુંડાઓ। 2 દી પહેલા અમારા ખેડૂતો એમ કીધું કે દારૂ પીને કેટલાક એવા રાખે છે કે કાંઈક હોસરો થાય તો અમે છે ને કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે, યોજનાબંધ ચાલે છે। આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ ગયા તો કાલે થશે શું? ખેડૂતો છે દેશનું હૃદય છે। તમે ખેડૂતો માંગે છે તો શું માંગે છે કે ખેડૂતો એમ નથી કહેતા કે અમને કંઈ સમજી લેજો કે હાથી ઘોડા આપી દો, સોના જવાહરાત આપી દો। એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માંગે છે। વિકાસ થાય એમાં આજે વાંધો નથી, કાલે વાંધો નથી, ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે। આજે ખેતરમાં ન જડવા દે। 2 દી પહેલા બેનને મારી છે, હું કાલે એમની મુલાકાત પણ મેં લીધી વાંડિયા ગામની। બેનને લતું માર્યું છે છાતીમાં, બેન હજી ઉઠી નથી શકતા। કાલે હું પોતે પ્રત્યક્ષ મેં વિડીયો જઈને ત્યાં બનાવ્યો છે, હું જોઈને આવ્યો છું। એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય એટલે હું તો આપના માધ્યમથી કલેક્ટર સાહેબને અત્યારે કીધું છે, સરકારને કહું છું ને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે કહો તો અમે ખેડૂતને બધાને કઈ પાકિસ્તાન લઈ જાય। બીજું અમે રહી શકીએ એવી પરિસ્થિતિ નથી। અમારા ખેતરમાં અમે ખેતી કરી શકીએ, અમારા ખેતરમાં જો અમે સેફ ન હોઈએ તો પછી અમારે ક્યાં જવાનું? એમ પોલીસનું જે દમન છે આ છેલ્લા 6 દિવસનું જે એનું દમન છે ને એને તો કોઈ છે ને આમ કોઈ માપદંડ નથી। મારે એને કયા શબ્દોમાં વખેડવું મારા કને ખરેખર શબ્દ નથી। એટલે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન અત્યારે આપણે એમને કીધું છે કે પોલીસ પ્રોટેક્શન અહીંયાથી હટાવો અને ખેડૂતોને યોગ્ય સંવાદ કરો। દાદાગીરીથી કામ નહીં થાય। દાદાગીરી કરશો તો એના કરતાં નહીં તો આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા મોટો કોઈક ત્યાં આંદોલન કરવું પડે, મોટો કોઈક માર્ગ અપનાવવો પડે ને કંઈક પરિસ્થિતિ નિર્માણ થશે તો હું તો આપના માધ્યમથી કહું છું, આજના આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને તંત્રની જવાબદારી રહેશે। પછી તમે કાલે કંઈક પ્રશ્ન ઉભો થાય ત્યારે તમે એમ કહો કે આ ખેડૂતોએ કર્યું તો ખેડૂતો એની માને બચાવી રહ્યો છે। અત્યારે જમીનોની અંદર સમજી લેજો એવી રીતના મશીન નાખે છે, એના તમને હું વિઝ્યુઅલ પણ આપી શકું કે જાણે આખી જમીનને ચૂથી નાખે છે। જાણે કેમ આમ એમને અદાણીને આખું સરકાર મને લાગે અદાણી ચલાવે છે કે સરકાર ચલાવે છે। ગુજરાતમાં કોઈ ધણી છે પૂછવા વાળો કે નથી? આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણા માધ્યમથી કહું છું છે કે તમારામાં જરાક શરમ હોય તો હવે બેન દીકરીઓ સામું તો જોવો। તમે એમ કહો છો કે બેન દીકરીઓ ગુજરાતમાં સેફ છે, આમાં ક્યાં સેફ છે ભાઈ? રોજ પર ડે સમજી લો બેન દીકરી તમે ઢસડો, કપડાં ફાડી નાખે। ત્યાં સુધી આ હદ સુધી દાદાગીરી ન હોય। આ ખેડૂતના દીકરા છે, કોઈ આતંકવાદી નથી। આ દેશનો માલિક છે, જગતનો તાત, જગતનો બાપ। અને એને તમે આવી રીતે જો પરિસ્થિતિ નિર્માણ કરશો તો અન્ન ક્યાં ફેક્ટરીમાં નહીં ઉગે? અદાણીની ફેક્ટરીમાં અન્ન નથી ઉગવાનું। ઘઉંને બાજરો પકાવવા વાળો કિસાન છે। આ કિસાનો સાથે જે કઈ મિલીભગત થઈ રહી છે। અને બીજી બાબત કરું, નવસારીની અંદર મેં હમણાં કલેક્ટર સાહેબને કીધું, નવસારીની અંદર એવો હુકમ થયેલો છે, કલેક્ટરે જ કરેલો છે। નવસારી એટલે કોઈ બીજા રાજ્યનો જિલ્લો નથી, ગુજરાતનો જ જિલ્લો છે। અને એ ગુજરાતના જિલ્લામાં જો નવસારીની અંદર જો હુકમ થઈ શકતો હોય કે ભાઈ આ જમીનને એને ગણી અને મૂલ્યાંકન કરીને વર્ત તો પ્રશ્ન જ ઉભો ન થાય, તો પ્રશ્ન પૂરો થઈ જાય। પણ એ નથી કરવું તો એ તો એક જિલ્લાની વાત છે ભાઈ। એક જિલ્લાની વાત જો CR પાટીલ સાહેબના વિસ્તારમાં થઈ શકતો હોય તો એનો મતલબ એમ થયો કે હાથ જેના હાથમાં એના મોંમાં લાઠી એની ભેંસ, આવું છે? એટલે આ કાયદો છે? કોઈ સરકાર એક જિલ્લાની અંદર એક કાયદો, બીજા જિલ્લાની અંદર બીજો કાયદો, આવું ના હોય। એટલે હું તો આપણા માધ્યમથી સરકાર અને આ ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું, જો નવસારીની અંદર કરી શકાવતા હોય જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે ત્યાં, તો આપણા જિલ્લામાં તમે શું કરો છો? તમારી જવાબદારી નથી?
તમે સીધે સીધો ખેડૂતો પર રોષ ઠલવો છો. અમારા સામે કોઈ નવું મને લાગે તંદુરસ્ત રાજ છે ને લોકશાહી નથી બચી. તંદુરસ્ત અમે સામે બોલીએ એટલે તમે અમને ટાર્ગેટ બનાવો. અમે ટાર્ગેટ નથી, અમે તો ખેડૂતો સાથે જઈએ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલા માટે અમે કાયદો બગાડવા નથી માંગતા. અમે તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યો એટલે અમે ભૂલ કરી, એટલે અમને તમે શેનો અમને ટાર્ગેટ ભાઈ બનાવો છો કે તમે અમારા સામે આમ બોલો છો ને તેમ બોલો છો. અમે નહીં બોલીએ તો કોણ બોલશે? એ અભણ અજ્ઞાન ખેડૂત, હું તો એ દરિદ્ર નારાયણ એને કહું છું. એ દરિદ્ર નારાયણ ખેતરમાં આજે હું તમને કોઈ શેપ ન હોય, એ તો બજારો અભણ છે, અજ્ઞાન છે, એને તો ખબર નથી. આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો એના દીકરા દીકરીઓ ક્યાંક બારે નોકરી કરે, વડીલો સાથે મર્યાદા નથી રાખતા. વાંઢિયા ગામની અંદર મેં જોયું 80 વડીલ બાપાઓને તમે લાતું મારો, તમે એમને ખેતરમાં તગડી નાખો. આ તો યાર કેવું કહેવાય એમ. અને અમે અવાજ ઉઠાવીએ છીએ તો તમને પીડા થાય છે, તો તમે આવો ને. જેટલા ચૂંટાયેલા છો તમે ક્યારે મુલાકાત લેવા આવ્યા? તમારી જવાબદારી નથી, તમારી બિલકુલ જવાબદારી છે. આજ બેન આજ 4 દિવસે ખાટલે પડી છે, પાણી પણ નથી પીતી. આવી પરિસ્થિતિ છે, તમે કોઈ પૂછા કરવા નથી જતા. અમે પૂછા કરવા જઈએ છીએ, એના સાથે વાર્તાલાપ કરીએ છીએ, તમને પીડા થાય છે. એટલે મને લાગે છે કે લોકશાહીને ખતમ થઈ ગઈ છે. લોકશાહી છે જ નહીં, તાનાશાહી છે. અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે કે જો આ નહીં પતન તો કહું છું હવે છે ને આનામાં ગમે એટલે મારું અમે તો એમ કહીએ અમને ગોલી મારી દો, ચાલો અમે નડતા આવીએ તો અમને ગોલી મારી દો. અમારા ખેડૂતોને તમે હેરાન કરો છો ને એ હવે અમારાથી સહન નથી થતું. એટલે આપણા માધ્યમથી સરકાર તંત્રને ચૂંટાયેલાને કહું છું, તમારી જવાબદારી છે. તમે ખાલી એમ કહો અમે વાત કરી છે 75 દિવસ થઈ ગયા, વાત કરી છે એમ નહીં હાલે. તમારે આવવું હોય તો એમની મુલાકાત લ્યો, ત્યાં પરિસ્થિતિ શું છે, એને શું મળ્યું છે. 1 રૂપિયો નથી આપ્યો આજ સુધી કંપનીએ. એટલે અદાણીને બધું સોંપી દીધું છે, મત આપીને તમને ગાંધીનગર બેસાડ્યા. એટલે ભૂલ નથી કરી અમે. એટલે આપણા માધ્યમથી કહું છું કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે, એક પણ ગામડાની અંદર નહીં ઘૂસવા દઈએ. હવે ખેડૂતોએ નક્કી કરી લીધું છે અને અમે એક ગામડામાં આજે અમારો રથ ચાલી રહ્યો છે. રથસેના કયો એવો મુદ્દો છે કે મુદ્દો ન પતે? તમારી દાનત નથી, નીતિ નથી, અને તમે અમારા સામે બ્લેક કરો છો, ક્લેમ કરો છો કે તમે આવું કરો, તમે ઉશ્કેરો છો. અમે નથી ઉશ્કેરતા. તમે સીધી જઈને જોઈ આવો શું પરિસ્થિતિ છે. અમે તો સંગઠન લઈને બેઠા છીએ, ખેડૂતોનું સંગઠન લઈને બેઠા છીએ. અમારે તો એ ચિંતા છે કે ભારતમાંનું શું થશે. અમે તો રાષ્ટ્ર સાથે જોડાયેલા, રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે. અમે રાષ્ટ્રનું કામ જ કરીએ છીએ, એમ બીજું કોઈ કાંઈ કામ નથી કરતા. એટલે આપણા માધ્યમથી કહું છું, હજી તાત્કાલિક ધોરણે ખૂબ દુઃખ થાય છે. હવે મને હવે અમારા છે ને આ બધું સહન નથી થતું. એટલે આપણા માધ્યમથી કહું છું, પત્રકારો સેફ ન હોય, આનાથી માથે બીજું શું? ચોથી જાગીરને અદાણી, મને તો એ વાતની ખબર નથી પડતી. ભાઈ રાજગોર ઉપર ગુનો દાખલ કર્યો, તમે પત્રકારોનો મોબાઈલ છીનવી લ્યો. એટલી બધી કંપનીઓ દાદાગીરી આપણે, એટલા લોકો વચ્ચે એસપી હાજર છે, 4 ડીવાયએસપી હાજર છે, પીઆઈ હાજર છે, અને એના વચ્ચે કે મારી ચેન લૂંટાઈ ગઈ કંપનીનો માણસ એમ કે એટલે તમે ગુનો દાખલ કરો. કઈ ચેન લૂંટાઈ ગઈ? એટલા વચ્ચે વિડીયો ચાલુ હતો. એટલે આ એને લુખ્ખી દાદાગીરી છે. લુખ્ખી દાદાગીરી હવે નહીં ચાલે. અને અમે તમારા સાથે જઈ આવી જાઓ, જે કરવું પડશે એ કરશું. તમે માધ્યમો છો, આ દેશનો ચોથો થંભ છો. જો તમે તમારા સામે આવી રીતે વર્તન કરશે, ખેડૂતો સાથે આવી રીતે વર્તન કરશે તો કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય. એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને, સરકારને કહીએ છીએ આ બાબતમાં ઘટતું તમે કરજો. આ ગુનો ભાઈ સામે દાખલ કર્યો છે, તાત્કાલિક કેસ થવો જોઈએ તો એમ કહું છું. અને ખેડૂતો સાથે અન્યાય થાય છે તાત્કાલિક થાય, નહીં તો આવનારા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે.